બહુ સુંદર ભગવાન કૃષ્ણએ આ ગોવર્ધન યાગનો અહીંયા આગળ સંકેત કર્યો છે. એની પાછળના ઘણા બધા કારણો છે વાલા કુટુંબીજનો. ગોવર્ધન યાગ દ્વારા ભગવાન સૌથી પહેલો સંકેત આપે છે. વ્રજજનોને તો આપે છે, પણ વ્રજજનોની સાથે સાથે આપણને પણ અહીંયા સંકેત કર્યો છે અને સાવધ કર્યા છે. લખતા હશે એ લોકોને કામનું છે, બાકી જે લોકોને એમ હોય કે હા અમે તો બધું અહીં લખી જ દઈએ છીએ એટલે ચિંતા નથી. ભગવાને પહેલો સંકેત કર્યો છે ગોવર્ધન યાગના દ્વારા. વાલા કુટુંબીજનો, અન્નાદ્યાદે સંવિભાગો ભૂતેભ્યશ્ચ યથાર્હતઃ. 32 પ્રકારનો જે સામાન્ય ધર્મ એમાં જે આપણને વાત કરી તે વાત અહીંયા આગળ ભગવાન પોતાના પ્રેક્ટિસ દ્વારા, આચરણ દ્વારા આપણને બધાને કહે છે કે અન્નનો એકલા ઉપભોગ ન કરાય, બધાની સાથે વહેંચી અને પછી વધે તેનો ઉપભોગ કરાય. પ્રસાદ ક્યારે કહેવાય? આપણને જે આપે તે આખી પોટલી આખી લઈ જઈએ તે નહીં. હા, આપણને જે મળ્યું એમાંથી બધાને વહેંચીએ અને વહેંચતા જે કણિકા જો વધે તો એ પ્રસાદ કહેવાય. અને એમાં જો તુલસી પત્ર જ ખાલી બચ્યું તો એ મહાપ્રસાદ કહેવાય. ભગવાન, અને તમે જોજો આ અન્નકૂટ આપણે કેમ ધરીએ છીએ? અન્નકૂટનો પાછળનો ભાવ એ છે કે અત્યારે નવો જે પાક આવ્યો હોય, નવી જે આપણે ખેતી થયેલી હોય એમાંથી જે નવું શાકભાજી, ધનધાન્ય બધું વાવણી થયેલી હોય અને જે પ્રાપ્ત થાય તે નવું હોય. અને જે નવું હોય તે પહેલાં ભગવાનને ધરવું. નવું હોય ને તે એમને એમ નહીં, આમ સીધું આપણે આમ ઓહિયા નહીં કરી જવાનું સીધું. કંઈ પણ નવી વસ્તુ મળે એટલે પહેલી ભગવાનને ધરવાની, પછી બધાને વહેંચીને પ્રસાદ લેવાનો. તો પહેલું ભગવાન શીખવાડે છે ગોવર્ધન યાગ એટલે કે અન્નાદ્યાદે સંવિભાગો ભૂતેભ્યશ્ચ યથાર્હતઃ. બીજું શીખવાડે છે ભગવાન ગોવર્ધન યાગ એટલે, તમને સંભળાય છે ને કે મારો અવાજ નથી પહોંચતો? વચ્ચે માઇક ખાઈ જતો હોય એવું નથી લાગતું? ભગવાન ગોવર્ધન યાગ એટલે શીખવાડે છે વાલા કુટુંબીજનો, અલ્પાશ્રયો ન કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો નહીં, મહદનો આશ્રય કરવો, કે જેનાથી મોટું બીજું કોઈ છે જ નહીં. કોઈક કચેરીમાં જવાનું હોય અને એમાં દરવાનને આપણે સાધીએ અને પછી દરવાન આપણને એનાથી ઉપરના ને, પછી પેલો એનાથી ઉપરના ને, પછી પેલો એનાથી ઉપરના ને, એમ કરતાં કરતાં આપણને બધા લઈ જાય. એવું નહીં. એક એવાને સાધી લીધો કે જેને સાધવા પછી બીજા કોઈને સાધવા પડે નહીં. કર્તવ્યો મહદાશ્રય, મહદનો આશ્રય કરવો, જેનાથી મોટું કોઈ નથી એનો આશ્રય કરવો. વળી સમજાવે છે ભગવાન ગોવર્ધન યાગ એટલે
કે ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે વૃક્ષ, ગો એટલે નદી, ગો એટલે પર્વત, ગો એટલે ગાય. આ બધાનું વર્ધન થાય એવો જે યજ્ઞ, એવો જે યત્ન, એનું નામ ગોવર્ધન યાગ.